સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે। દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। સુરતમાં ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી। સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે। દિવાળીના તહેવારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ફરી કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે તંત્ર ફરી એક વખત દોડતું થયું છે। સુરત મહાનગરપાલિકા તેમજ ફાયરના અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે। સુરતમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરો તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। જય ભારત, જય હિન્દ। સાથે જણાવવાનું કે અત્યારે હાલના તબક્કે કોરોના વાયરસ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે। તો દરેક જણા સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અચૂક પાલન કરશો અને બિનજરૂરી બહાર જવાનું ટાળશો, જેથી કરીને આપ અને આપના પરિવારની રક્ષા કરી શકાય। જેથી કરીને ફેસમાસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું અવશ્ય પાલન કરશો અને કોઈ પણ વ્યક્તિ આ નીતિ નિયમમાં અચૂક ભૂલ કરતા દેખાશે તો નગરપાલિકાના નીતિ નિયમ મુજબ તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે। દરેક જણાને ખાસ સૂચના આપવામાં આવે છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, જેથી કરીને આપ અને આપના પરિવારની રક્ષા કરી શકો। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।